તો દોસ્તો, હવામાન વિભાગના ડાયરેક્ટર એકદાસે જણાવ્યું હતું કે રાજ્યમાં 11 થી 15 જુલાઈ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં એકાદ બે સ્થળે લઈને કેટલીક જગ્યાએ હળવેથી મધ્યમ વરસાદ થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની શક્યતા. અમદાવાદ શહેરમાં આગામી સમયમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગે ચાલુ સિઝનમાં વરસાદી આંકડા જાહેર કરતા જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતા ઓછો વરસાદ નોંધાયો. તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો છે તે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. દોસ્તો, ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુલાઈના અંતિમ સપ્તાહ માટે મહત્વની આગાહી કરી. તેના અનુમાન મુજબ 27 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યના વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય બનશે. આ ઉપરાંત ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા. વરસાદની આગાહી ઉપરાંત તેમણે આગામી મહિનામાં અંગે ચેતવણી આપતા કહ્યું છે કે તેમના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન અલ નીનોની અસર જોવા મળી શકે છે. બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ થશે. જોકે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ જમીનનું ભેજ પ્રમાણ વધુ હોવાથી વરફ નીકળવાનો થોડો સમય લાગી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે 14 અને 17 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં ફરી વરસાદી માહોલ જામશે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સારો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી. તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના એક સાથે 18 ઇંચ વરસાદ વરસતા મોટું જળ તાંડવ. સુરતમાં પૂર ઓસર્યા બાદ સામે આવ્યા તબાહીના મંજર. ગેરેજમાં વાહન રિપેર કરવા લાગી મોટી. તમારા વિસ્તારમાં પણ વરસાદ થયો હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો સેટેલાઇટ તસવીરે ચિંતામાં વધારો કર્યો. સુપર ટાઇફૂન બાયુના કારણે દેશમાં ચોમાસું પડશે ધીમું. જી હા દોસ્તો, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, પશ્ચિમ પ્રદેશમાં ઓછા વાદળછાયું વાતાવરણ છે, જે આગામી દિવસોમાં વરસાદની શક્યતા ઓછી દર્શાવે છે. દેશના ચોમાસા માટે વધુ ખરાબ સમાચાર છે. સુપર ટાઇફૂન બાવી ફિલિપાઇન્સથી નજીક પેસિફિક મહાસાગરમાં રચાયું છે. દોસ્તો, ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના અનેક સ્થળે રીતસર ધરમોળ્યા બાદ મેઘરાજા 2 દિવસથી વિરામ લીધો. હાલ ગુજરાતમાં તેજ ગતિએ પવન ફૂંકાને કારણે વાદળો વિખરાઈ જવાથી વરસાદનો રાઉન્ડ સંપૂર્ણ રીતે ગયો છે. જોકે પ્રથમ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં કોરોધર રહી ગયા. એવામાં જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ખેડૂતો માટે એક મહત્વની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે થોડા દિવસ પહેલા વરસાદના રાઉન્ડ વખતે પવનની ગતિ 14 થી 18 કિમીની આસપાસ હતી, પરંતુ હવે પવનની ગતિમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં 25 થી લઈને 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ 35 થી 40 કિમી પ્રતિ કિમીની આસપાસ પહોંચી ગઈ છે. આ તેજ પવનો ફૂંકાવાના કારણે વરસાદી વાદળો વિખેરાયા છે, જેના પરિણામે આકાશ ચોખ્ખું થઈ ગયું છે. જોકે આગામી 5 દિવસ બાદ હવે 15 જુલાઈથી પવનની ગતિ ફરીથી ઘટીને 18 થી 19 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ પહોંચી જવાની સંભાવના છે, જેના પગલે વરસાદ માટે અનુકૂળ વાતાવરણ સર્જાય છે. દોસ્તો, ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં વરસાદની તરાજીને પગલે રાજકોટ તંત્રએ એલર્ટ પર. રાહત બચાવ માટે 1100 ક્રેન અને 600 ડમ્પર તૈનાત કરાયા. પણ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે. એકાદ બે સ્થળે હળવા વરસાદી ઝાપટા વરસ્યા, ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતા ઓછી કરી છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની શક્યતા છે. ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 11 થી 12 જુલાઈના રોજ ગુજરાતમાં હળવા વરસાદથી લઈને મધ્યમ વરસાદ થવાની શક્યતા. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર સહિત ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ સહિત મધ્ય ગુજરાતમાં રાજકોટ, જુનાગઢ, જામનગર સહિત સૌરાષ્ટ્રમાં કચ્છ, સુરત, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. દોસ્તો, ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત શહેરમાં ભારે વરસાદના કારણે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પૂરગ્રસ્ત વિસ્તારને કેશ ડોલ સહિતની સહાયનું વિતરણ. ભટારના 2000 પરિવારને આર્થિક સહાયની ચૂકવણી. 4500 સ્વચ્છતા દૂતોએ સફાઈ ઝુંબેશ શરૂ કરી. તો હર્ષ સંઘવીના મોટો નિર્ણય. ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના જળાશયમાં નવા નીરની આવક. રાજ્યમાં 6 ડેમો 100% ભરાયા, 10 ડેમો હાઈ એલર્ટ પર. તો દોસ્તો, ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુ સક્રિય થતા વિવિધ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જોવા મળી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં ઝાપટા નોંધાયા. આ સત્તાવાર અહેવાલ અનુસાર રાજ્યના 2 જિલ્લામાં હળવો વરસાદ નોંધાયો. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં 24 કલાકમાં 0.04 ઇંચ વરસાદ જોવા મળ્યો. ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થયા બાદ વરસાદની ગતિ ધીમી પડી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલના સંજોગો ગુજરાતમાં આકાશ પર વરસાદ લાવે તે કોઈ મજબૂત સિસ્ટમ નથી.
આ સિસ્ટમના અભાવના કારણે રાજ્યમાં આગામી દિવસોમાં મુસળધાર કે અતિભારે વરસાદ પડવાની કોઈ શક્યતા નથી. જોકે સ્થાનિક વાતાવરણના બદલાવના કારણે 11 થી 16 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયા અને સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી જોઈએ તેવો વરસાદ પડ્યો નથી, જેના કારણે ખેડૂતોને વહીવટીતંત્રની ચિંતામાં વધારો થયો છે. આંકડાકીય વિગત મુજબ જોઈએ તો આ સમયગાળા દરમિયાન રાજ્યમાં સરેરાશ 187 mm વરસાદ જોવા મળ્યો હતો, પરંતુ તેની સામે અત્યાર સુધી 162 mm સિઝનનો વરસાદ નોંધાયો છે. આમ હાલની સ્થિતિ પર જરૂરિયાત 13% કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની સંભાવના છે. બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો દેશભરમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થયું. દિલ્હી એનસીઆર અને મહારાષ્ટ્ર સહિત દેશના અનેક કિસ્સામાં મુસળધાર વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે દેશના 13 રાજ્ય માટે વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની નવી આગામી એક અઠવાડિયા દરમિયાન રાજ્યના કયા વિસ્તારમાં વરસાદ પડશે તેની વાત કરીએ તો મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની ઝાપટા પડવાની સંભાવના. આ સિવાય બાકીના વિસ્તારોમાં મોટા ભાગે હવામાન સૂકું રહે તેવી પૂરેપૂરી શક્યતા. જણાવ્યા અનુસાર આગામી 10 કલાક વાતાવરણમાં મોટો પલટો આવશે, તો આ સમયગાળા દરમિયાન પ્રદેશમાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા. બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા ભારે વરસાદ બાદ હવે હવામાનમાં રાહત જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 15 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારમાં હળવેથી સામાન્ય વરસાદની શક્યતા, જેના કારણે હાલ પૂર જેવી સ્થિતિ સર્જાવાની કોઈ સંભાવના નથી. જોકે 14 અને 17 જુલાઈ દરમિયાન બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થતા પશ્ચિમ સૌરાષ્ટ્રના સહિત કેટલાક વિસ્તારમાં ફરી વરસાદી સારો માહોલ જામશે. તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી 3 દિવસ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં હવામાનની સ્થિતિ અત્યંત પડકારજનક રહેવાની ધારણા. હવામાન વિભાગે 11 જુલાઈથી લઈને 13 જુલાઈ સુધી કેન્દ્રશાસિત પ્રદેશના મોટાભાગના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી, જ્યારે 11 થી 12 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસાએ સમગ્ર દેશને કવર કર્યા છે. તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં વરસાદ રહ્યો. હવામાન વિભાગે 11 જુલાઈના રોજ દિલ્હી એનસીઆર સહિત 13 રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપી. દેશમાં એવું કોઈ રાજ્ય નથી જ્યાં હળવો કે મધ્યમ વરસાદ વરસવાની સંભાવના નથી. આઈએમડીની આગાહી મુજબ ચોમાસું રાજસ્થાન, હરિયાણા અને પંજાબના બાકીના ભાગોમાં પણ આગળ વધી ગયું છે. સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના આ જિલ્લામાં આજે એટલે કે 11 જુલાઈના રોજ મધ્યમ વરસાદી વાતાવરણ રહી શકે છે. તો જિલ્લાના કેટલાક વિસ્તારમાં છૂટાછવાયો વરસાદ પડે તેવી શક્યતા. વરસાદની તીવ્રતા જોતા હવામાન વિભાગે ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું. નોંધનીય છે કે આગામી સપ્તાહ 13 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું પ્રમાણ થોડું વધશે. 13 જુલાઈ સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી.